હવે હાશકારો થયો છે એ પરિવારને જેમના 4 સભ્યોનું મોઢું અને હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા અને એ પણ ઈરાનની રાજધાની તહેરાનમાં. હા, ગાંધીનગરના માણસાના બાપુપુરા ગામમાં રહેતા અજય ચૌધરી, પ્રિયા ચૌધરી, અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી હવે હેમખેમ ભારત પરત આવી ગયા છે. માણસાના ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ મામલે જાણ કરી હતી. બાદમાં ઈરાન સરકારને સમગ્ર મામલે જાણ કર્યા બાદ ચારેયને ભારત પરત લાવવામાં આવ્યા છે. તો આ ચારેય નાગરિકો ગેરકાયદેસર રીતે ડંકી રૂટના માધ્યમથી ભારતથી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. એમિરેટ્સ એરલાઇન્સમાં મુસાફરી કરીને તેઓને દિલ્હીથી થાઇલેન્ડ લઈ જવામાં આવ્યા અને બાદમાં થાઇલેન્ડથી વાયા દુબઈ થઈને ઈરાનની રાજધાની તહેરાન લઈ આવવામાં આવ્યા હતા. અહીં ઇમામ ખોમેની ઇન્ટરનેશનલ એરપોર્ટથી તેઓને એક ટેક્સીમાં બેસાડીને હેલી નામની હોટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં એજન્ટ્સે તેમનું અપહરણ કર્યું, કપડાં કાઢ્યા બાદ તેમને માર માર્યો અને ₹2 કરોડની ખંડણી માંગી હતી. અપહરણ કરનારાઓએ આ ક્રૂરતાનો વિડીયો યુવાનોના પરિવારને મોકલ્યો હતો. બાદમાં પરિવારે માણસાના ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સુધી સમગ્ર મામલાની જાણકારી પહોંચાડી. હાલમાં પતિ પત્ની અજય અને પ્રિયાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 યુવાનોને ગાંધીનગર એલસીબી લઈ આવવામાં આવ્યા છે. હવે તેઓ કયા એજન્ટની મદદથી ગેરકાયદેસર રીતે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા, કેટલા રૂપિયા આપ્યા હતા, કઈ રીતે લઈ જવામાં આવ્યા હતા, આ તમામ પ્રશ્નોનો જવાબ મેળવવા તપાસ ચાલુ છે. હવે જોવાનું રહ્યું કે અહીંનો એજન્ટ કોણ છે, પણ આ રીતે ડંકી રૂટથી વિદેશ જવાની લાલચ કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.